ફોન કનો આવ્યો? હલો ફોન તો બા અલ્યા તાણી છે બા તારે ફોન કર્યો ના હોય ખરેખર ખાઈ છોકર અલ્યા માતાજી ના અલ્યા તાણી તો તમારે જેવો માણસ નહીં બોલો. અલ્યા હું તમને ચારનો કહેતો હતો એક વખત તો આવો ના આજ વળી શોધી ટાઈમ મળ્યો એવું હતું એમ? હા અરે યાર તમારા માટે તો અમે અડધી રાતના તૈયાર છે ના હોય કોણ આવો છો એવું છે? હા તમે તારે આવો હું હોય જ બેઠો છું અને હું મારા ભાઈબંધને કહું છું જીતુભાઈને ભાઈ હાલ જ કન જઉં છું અને તમે ખાલી આવો બધી જવાબદારી મારી. આ નકોમ પડે બધો રૂપિયાનો ખર્ચો મારો તમારે પોણી હુજી અને ખાવા હુજી બધો ખર્ચો હું આલ્યો. ના આ નકોમ પડે યાર પણ એમની તમે ભાઈબંધ છો પણ એમની તમે અમે તો ઘણી વખત આવ્યા પણ તમે યાર એક વખત આવો છો એક વખત અમને ખાલી મોકો આલો. હા બસ કહો તો નહીં હા આવો તાણી એ સારું લ્યો હોમથી બધો ફોન આવ્યો હું તો કેટલા દાડે છે એમ કહેતો હતો કે એક વખત આવો એટલે ઘણા દાડે આવી છે મારે જીતુભાઈને ફોન કરવી પડશે અને જીતુભાઈ ભેગા થઈ મારે કહેવું પડશે મારે જીતુભાઈ થઈને કહેવું પડશે કે મારા ભાઈબંધ આવી છે અને મારા ભાઈબંધને ગત્તું ખોમી ના આપી જોઈએ એને બધું બતાવું છે આપણા કેટલા દાડે છે આ હું શાનો કહેતો હતો આજ આવું કાલે આવું આજ તો એને ટાઈમ લઈ અને આવી જ ગયા છે પણ જીતુભાઈ કેવું છે કે જીતુભા મારા ભાઈબંધ છે આટલી ખોમી ના આપી જોઈએ ઠીક છે શું છે હવે એ જીતુભા અલ્યા ઊંઘો છો એટલે હું ઊંઘો છો શીતલ સાહેબ ઊંઘ ના શીતલ સોયો સોર્યો પણ તે ઓમ થોડા આમાં બીજું હું તમારે વાત કહું એ હું આ ફોનમાં ખડ્યો છે તું એ આ તો પેલી હાફ વાળી ગેમ રમી હાફ વાળી ગેમ રમી અને મારા ભાઈબંધનો ફોન આવ્યો છે હોમતુબાનો અને હોમતુબા ઓય આવી છે કે મારા ભાઈબંધનો ખોમી ના રાખતા આટલી પેલી ઓકડી મૂસવાળા આવી છે રે હા અલ્યા પેલા ઓકડે ખબર આપણે પેલા આપણે ગયા તા અને આપણે કેટલું રાખ્યું તું અલ્યા કેટલી મહેનત મોડા ને છે મોસા રાખ્યા હતા અલ્યા મોડા છે મોસા અને ખાવાનું અને આપણે કેટલી સેવા કરી હતી ઈરા આજ આપણે ઓય આવી છે અમારા કાકાને તો નતા લઈ જને કાયા તો એની કેવું રાખો અલ્યા તો કાકો છે ને મૂર્ખો છે પાહા તો કહેવા જાય અને મારા ભાઈબંધમાં ખોમી ના આપી જોઈએ જો ખોમી આવી ને તો મારથી ભૂંડું કોઈ નહીં પાહું એટલે તમારા ભાઈ આવે તાના બોલ કરો છો બોલવાનો વારો હાલતા નહીં આજે બોલો કે હરખમાં છું એટલે હરખમાં હોય તો જો ફેરવો તા તારા ભાઈબંધને ડેમો નાખવું પડી એટલે મૂર્ખો શમ મારે આમ દોઢું બોલે છે મૂર્ખા તારો ભાઈબંધ આવે તો હું સેવો એને ફેરવું છું ફેરવતા હોય પણ આ વારો નહીં હાલતા કેટલે કહું છું હા એમ અલ્યા આ તો હરખ હોય કેટલા આયા બસ હવે ફોન આવ્યો છે ઘેરથી હેડ્યા છે અને એકલા નહીં પાહા તો આ 3 જણા છે કોઈ ડેમો નાખવા લાયા છે કોઈ 3 જણા ડેમો નહીં નાખવાનો અલ્યા આ શું ભૂલી ગયો આ 4 જણા છે પાહા 3 જણા કોસો 4 જણા રોધવાનું કહેજો તો પા રોધવા નહીં એમ તો 5 સ્ટાર પેલા હોટલમાં લઈ જવાના છે કાકા એક વધારી કાઢ્યો હોય ને બાપ ગોતર મહિના તો કદી જા નહીં ને ભાઈબંધ લઈ જાન વાત કરે છે અલ્યા ભાઈબંધ આપણો ભાઈબંધ એ ભગવાનનું રૂપ કહેવાય અને ઓય આપણા ઈ આવે છે આપણે ઓમ એમ ના થાવું જોઈએ કે ઓય ને નતું રાખ્યું એમ એટલે એના ભગવાનનું રૂપ છે તો અમે હું જન છીએ આજે છે મારો આ મૂર્ખો છે મારે દોઢું બોલાશે તું આજ ખાલી આદમી શાંતિ રાખજે બાકી પછી છે ને કઈ મજા નહીં આપાહી એટલે મજા તો અમે નહીં આવી પણ આ કહો તો નહીં તમે મારા ભાઈબંધની સેવા કરો છો એટલે હું એ કરવાનું છું સેવા આ બાજુ તાણ કોઈ નહીં હમણાં આવશી ભાઈ આવી એટલે હાથ જોઈ રહ્યો છું હા તાણ ત્યારે મારા ભાઈબંધો આવ્યા તાણી બકુભાઈ એને પોણી ડબોલ્યો હતો પણ એનો ભાઈબંધ આ બાજુ એની દવા તો હું કરું છું ચીવી દવા થાય ને એ જોઈએ જ તો વાત કહો વચ્ચે નાવા લઈ જાય ને તો મન ડૂબાડી આપે શું કીધું એવું જ કરું છું આબા દે ખાલી વાન આપણો નોમે અલ્યા હું વાતો કરો બે દાણા તમારી બેની વાતો થતો એવું છે હા એ કઈ વધો નહીં ભાઈ ફોન આવી જાય ભાઈ હવે આવતા રહે
હા તો જેટલી ગળા આવે એટલી ગળા હતા અમે આરામ કરીએ એવો થાચેલો છું આજ વધારો કે પણ હેના થાચ્યા તો જીગર વાપરો ખરા તાર ભાઈ પણ હોમ તુપા આવતા હોય, જો નમી હોય ઊંઝા ચાલતો. કે હું આગળ ઉભો જ નહીં હા, એને કદાચ જોઈ ના હોય ને તો હું આગળ ઉભો છું અને તમે ઊંઘો હું આવું લઈને અને બધી સગવડ રહેજો પાહા સારું સારું. સગવડમાં રહેજો એટલે હું even તો મારે ઘેર જમાડવાના છે ખાલી ફેરવવાના જ છે પોણી પાઈને કાઢવાના જ છે. ને સગવડમાં રહેવાની વાતો કરે તાણે ઈ તો એને ઘેર કરશે બધું. હા તાણે હા તમે પેલા તમારા કોણ હગા છે કોઈ ભાઈબંધ ભાઈબંધ છે? ઓવે તમે ગાડી પેલા સોયલો ભી કઈને આવું. તમે સોયલો ઊભી કરીને આવો મારા ભાઈબંધ આટલામાં જ ચોકા હઈ યાડો ચેતા દાવાન છે બસ આટલામાં કીધું છે કે ગેટના પાણ આવજો ગેટ આવી ગયો તારે હા તો જોડો તાન બરાબર ગાડી સાઈડ મૂકવા માંડ્યો ડેમો હાલો અમે એટલે નાવાનું ને જોવાનું તો જોવો જ ખરે આવવાનું જ આપણે આવું જ છે ના ના જોવો જ ખરે કેવું છે ફરવાનું જોવા લાયક છે ને તો મજા આવી જાય એવું છે તો જો મજા આવે એ કીધું લાયા છે ફરવા રજાન દાડે આજ લેવડ દાડે વાયરો શું આવે છે ડાટો ડાટો આપણે એ બાદ જગ્યાને નાખ મસાલા લઈ આટલા લઈ અને ઊંઘા જતા રહો રાતના તમારા દોસ્તાને ખાટલા બીજા રસી ગયા હવે દોસ્તાની ભેગો થવા દો ફોન કરો ફોન તમે કરો તો ઊભી વાટે મગજ ખાઈ જાય મારા હારું નહીં આયા તમે ફરવા હોય આયા છો ફરવા આપણે અમે તો નવા નવા છીએ બે જણા પણ અમે તો રોજ વાહણ રહીને ઊંધા પડો છો તમારા દોસ્તાને તમે ઓળખો છો એટલે અમે અલ્યા દોસ્તારને ઓળખું તો વાત આછી પણ હવે ફરવા આવ્યા છે જુઓ બધું અરે માથાકૂટ મેલન જાડો ને મગ એટલે ખોટું અને તો ખોટું લાવ્યું જ છે ઘેર મોસમ પડી રહ્યું છે ખોલમાં તો સારું હતું તાણી અને ઘટુબા આમ ઓય ખરેખર હું પદના ટંગમાં આવ્યો જ તો આખી મજા આખી અલગ હોય હો કે ખરેખર આ ગરમીનો છો ઠંડો ઠંડો વાયરો આવે બાબડ્યો ને કે પાછા એકલા ને એકલા જતા રહ્યા ઓબલી ખાઈ ગયેલા તો પાછા દાદા આપાજો કોની ગેમમાં નવા શું કેવું છે આમ મસ્ત લોકેશન સુપર દેખાય છે એકદમ આમ ઘડી બે ઘડી આમ જીરાત મજા ના આવે મજા આવે ને આ તો અહીંયા વાપી જ હોય છો જમી રાખી એટલે શું કેવું તારા બાએ જમી રાખી છો વાલે બાએ લઈ રાખી તો હું તો રાખું કોણ હોય તો પથરા છે પેલા ગોળિયા લઈ જવા બાબા ઓય ગોળિયા ના તાણી ના લઈ જાવ બાબા અલ્યા આ પથરા અલ્યા ભાઈબંધ ભાઈ શું હોય શું કરે છે અલ્યા સરપ્રાઈઝ આવી સરપ્રાઈઝ ઓ તારી આ મોડે સરપ્રાઈઝ પહેલી વાર જોઈ આવી સરપ્રાઈઝ માં ખાડામાંથી બહાર નીકળવાની અલે ખાડો ને આ તો ગટરના ઊંધેડું નહીં તારો ભાઈ બનશે ઓવે હમ તું બા હા આ મો કાલે આ ઢોકણું ફિટ કરજે બરું અલ્યા હો તું ભાઈ બંધ હાલ ફીટ કરતા વાર ના કરું તાણી જોડો પધારો ફોન તું પા પધારો આ તારા ભાઈબંધ આવો ભાઈબંધ સરપ્રાઈઝ છે આલી સરપ્રાઈઝ એક નંબર અલ્યા આ બધા હાગા છે આપણે હગાની બધા મારા ભાઈબંધ છે એવું છે? ઓવે એક પૂછ કે આ તો ખાસા જ લાવે ભેગા છે ને કે સરપ્રાઈઝ આલી અલ્યા ખાચા માર તો ચારનો જીવ ઉપડ્યો તો મુક ભાઈબંધ ની ભેગો થતા હો પણ આ કોમમાં છે ઊંચો નતો આવતો આવું કરે અલ્યા એ નહીં વાખવાનું એટલે તમારા યા એના ખબર ના હોય બકુપા બધી કે આવું છે ખબર છે સોમાન પાણી આવે ને હા. તો હું પાણી ખાવા માટે બનાવ્યું છે અને ડેમ પછી તોડી નાખવાનો તો અમુક ભેગું થાય કે ડેમ આ ડેમ તોડવા નહીં ગમતું બા તાણે આ જે ભણાવ્યું છે ને હા. કે આમાં પાણી આવે કે ના આવે આપણે ફસાદનું હોવે. એ બધું પાણી ભેગું થાય હા. ને એ સીધું પાણી આમાં જ થતું રહે ઓમાં જઈને જીતું ડેમમાં જાય હા આ ડેમમાં ના જાય એમાં ના જાય આ નદીમાં ભૂંગળા જાય આ બધા ભૂંગળા છે ને હા. એ ભૂંગળા થઈને થતું રહે એટલે એના માં નળો નાશો એ ચેક કરતા હતા હું મેં અલ્યા એ તો ના, surprise આવી હતી. એ તો પેલું સરપ્રાઈઝ આલતા હતા મને અચુબાના મશીન ઢબુ કુટુંબ નીકળી ઓય ઈર્યું મેં કીધું ઊંધેડો છો ને એકલો ગટરમાં ભાઈબંધ થી મારા ના કહેવાય ગહડો
અને હોમ તો શેમાં આટલી વાર કરી તમે કલાકનો ફોન કર્યો હતો ભૂલા પડ્યા હતા એવું હતું કે વાવડી નાહી જાય વાવડી જ પાછા આયા ઠેઠવા તો પણ તમારે મને ફોન કરવો હતો પણ પેલું કેવું હતું વાવણા નકરા બાવળિયા ને એવું હતું અને હવે તમે જુઓ તો ખરી કેવું થઈ ગયું છે ગટુભા મારા મોઢામાં જોયા કર હોય જુઓ આ મકા ઈ મકા જો મને પડી જો નાવા જાઉં હા નાવા જાઉં નાવાની વાત જ ના કરતો કેમ મોય મગર છી અલ્યા મગરની મોય આટલું એટલું તો ઊંડું છે અને મોય પ્યાઈ દે તો પછી ગાઢે કોણ અલ્યા તરત તાવડો જ આવી કરવાનો ભાઈબંધ સમજાવો કે કોઈ આ છોકરાને ખેલ નહીં કે હું તો ઓર રાખ્યો પણ તમે થોડું ધ્યાન રાખજો હા તો હું ધ્યાન રાખશું જો હમતબા હવે આપણે આ મુદ્દાની વાત કરી બરોબર તમે ફરવા આવ્યા છો ને ફરવા. તે હું વતાઈ જો આ બધું છે ને હા. પેલો હમણાં દેખો ને હા. એ ધરોના ગેટ છે ગેટ છે હા મારા ઘરમાં કા ઘર છે જાણ અલ્યા હમતબા ઘર ના કહેવાય એ ધરોના ગેટ કહેવાય ગેટ છે એમ? જો કેટલા છે જો 1 2 3 4 5 આ 12 ગેટ છે અલ્યા બહાર છે એમ? આ કેવા લાગે છે ઘર ઘર જેવા હા તને કે આ ગેટ છે ને એનો કાન હું ખબર છે કે પોણી ડેમમાં વધારે આવી જાય ને તો એ ગેટ ખોલવામાં આવી એટલી જ ભાઈ પણ ખબર પડે છે હા તને મને કહું કાલે કહેવું પડે અને આ બધું આપણે બની છું આ જગ્યા કેવી છે સારી જગ્યા તો પણ ફરવા લાયક સારું થઈ ગયું હો કે આ તો તમે હમણાં આ નહીં કી આ કોણ ત્યાં બેવ આ મારા ભાઈબંધ ભાઈબંધની ભાઈ છે ભાઈ એક એને ફોન કરીને પહેલથી બોલાયા છે એ અલા ઊભો થાકી લે આ બધા આવી ગયા છે ને બધા પધારો ઓવે પધારો આવો આરામ પર લાગો તમે ચમ હોમ લાગે છે આ ભાઈબંધ મારા ભાઈબંધનો ભાઈબંધ ચમ આવે છે ઊંઘમો ને ઊંઘમો આવો માણસો જબરા છે જબરાજી હા તો બગબા વાય નામ ઓન નામ જીતુબા છે જીતુભા હા જીતુબા અલ્યા જીતુબાન પેલા હાર્યું બા અલ્યા એનો એ હોમતુબા હા ભત્રીજો છે એટલે ઓય વાતો કરવા લઈને આવ્યો ફરવા લઈને આવ્યો અલ્યા ભાઈ પરિચય તો આલવો પડે કે હવે હડો વતાડો તમારા આમાં કા હું છે આમ જોવા લાયક સ્થળ બેહાડો તાણી દેવાડો એ બકુબા હા આ લેબડા હાલવાના છે અલ્યા એ હોમતુબા અલ્યા અસમ લેબડા ચમ કે તે કોન્ટ્રાક્ટ નું કામ કરે છે એવું છે હા હા કોન્ટ્રાક્ટ નું કામ કરે છે એક હું તો ઊંધો સમજે તો હો કદાચ તે લેબડા પેલા જહન નાખવા કાપી કાપી ના કોન્ટ્રાક્ટ નું કામ કરે છે યો તેમાં તાણી ફટરી મગજમાં લાઈટ થઈ જાય કે સાચી વાત છે એનું પણ ફાયદાનું પેલું વિચારી રહ્યા ના એ ભાઈ હાલવાનું નહીં હો આ તમને ખાલી પીછે જોવા બોલાયા છે બકુબાના ભાઈબંધ છે પણ આપણે દવા કરવાની છે તું ભૂલી ના પાવ વપરો ખરાબ પણ એના ભાઈબંધને દડા જેવા ડૂબાઈ જાય તો નાખવા છે ઉપાડીને ડેમમાં ડાયરેક્ટ એટલે જડી જ ના વાપરો કે હા પેલા અમારા મોટા ભાઈબંધની આમ થોડું વાત કરવાનું રાખો ને કે એના પાસે અમને ટપકોલ છે કે એવું છે તમે ચોટા રહેતા હતા આ કેવા આમાં કા આવી જો અમારા આગેવાન છે અમારા ગામના એવું છે ઓવે. બાકી તાણ- આગેવાન જ છે, મોટા ભાઈ જ છે. એ કે તમે હમણાં કીધું કે આગેવાન છે અમારા હા એ કે મેન આગેવાન કીધું આગેવાન જ છે અને મોટા ભાઈ જ હોય હા એવું. અને ભાઈબંધ જેવું છે અમારા રાગ હા સારું છે ભાઈ જે પૂછવું પૂછો આ જો હા આ બધા લેબડા છે ને હા એ પૈસા સોયલો કરવા આ સોયલો કરવા માટે રાખ્યા છે એ તો બધા હોય હા એમ થાય. બધા હોય હા હોય કે તમે હેડો મારા એ હા ઓ ના કરશે વધારશે ના હોય તાણે એવું બધું ઓય અમાર તો આટલા જ છે આ અમારા ગટુઈને નેસે લેબડા નેસે ઉભા જ નહીં થતા મોસો ડાળી ઊંઘી છે એવું છે? સાચી વાત છે. તાણે ના હોય તાણે આ તમે હું લેબડા બતાવો બીજું કોઈ બતાવો આમ સારી જગ્યા ઓયના ઓગણે 182 નો લેબડો ઊભો છે અને એ કણ રાતનો સોયલો જ હોય છે કણ રાતનો સોયલો હોય અલ્યા મૂર્ખા રાતનો તો અમે સોયલો જ હોય દાડે તો સોયલો તો હોય પણ રાતનો સોયલો હોય આવું વાત નથી કર આબરું ઘટાવી છે મૂર્ખા દાડે હા એમ કે હું તો ઘણી વાર વિચાર પડી ગયો કે રાતનો સોયલો કેવી રીતે આવ્યો એ તો અમારે તો ગમે ચાલો ભાઈ છે રહ્યો. આ એટલે હોભળો કે હા. આ ઓમ બોખરામાં લઈ જાવ ઓમ ડેમ જોવા લઈ જાવ છો આ ડેમ જોવા લઈ જાય હા તો હડક મર થો હા હવે એક કામ કરો આ તો આ બધું તઈ જોઈ લીધું ને જોઈ લીધું જોડો તને હવે તો હું તો કોમ લઈ છું કી મકા આ સાઈડ આપણે ઓમ હા ઓમ તને કહું ઉકુ બંધ પડી છે અરે ઓમ લઈ છું હડો ઓમ હા, ડેમમાં લ્યો, પડે. તમને પોણી બતાવું
રાષ્ટ્રીય બતાવું બકુબા તો મંડ્યા છે પણ લેહડો કે આપણે પેલી નદીમાં લઈ જાય આ તો લેબડા ને લેબડા વતાય કરે છે આપણે નદી બતાવે હેડો આ ડેમ રહ્યો ને આ ડેમ નું પાણી ઠેઠ અમદાવાદ જાય છે અમદાવાદ સુધી જાય છે એમ હા હું પેલો બેઠો હા બેહો અરે હાથી બેજો પાહા આ જો આ ડેમ છે ને એના પેલું રહ્યું ને પેલું અરે 600 કેટલી 662 સપાટી છે વાની એમ હા આમ તો ભાઈ પેલા ગોડા લેતા હો પેલો બટકો છે જો પણ કોને કીધું તું અરે હોમતુબા આ તમારા ભાઈબંધ છે હું છે પણ તારા બાએ કીધું તો આમાં પોડું કાઢવાનું હું તો માપ લેતો તો એનું માપ લેતો એ હોમતુબા તમે અમારો શરીર અલા મઈ નાખે હું ઊભું કર્યું છે અમે વખણ નાઈ ગયો પણ તારા ભાઈ ઓમાં હું માલ ગાલ્યો છે કોઈ માલ ગાલ્યો છે એમાં તાણે વળી ફેર કાઢ એ હોમતુબા તમે દોગમી લાવશો મને જોવું તો હરખી છે જો આ તને કીધું પાછું આવા ચોઈ નહીં આવે હેડ ખબર કોઈ ખાવાની પડે તાણે અરે હમ તો મરી જા તો હું લઈને જા હમણાં ઘેર ના પાડતો તો હરું પાડનું હેડ્યું આવી છે એના દોસ્તારે ગટિયા ને ગટિયા લઈને આવ્યા છે મૂર્ખા જેવા ને એમાં પહેલો રહ્યો ને હીરો મૂર્ખો છે એટલે આપણે પહેલા એને જ ઉઠાવવાનો છે પેલો એની વચ્ચે ડુબાડી હેડજુ ડુબાડે નહીં જો પ્લાન વિચારું હું એમ તો હા તમારો ભાઈ કેવા છે લ્યા તમે તો ધમકાઈ દીધા અલે એ તો ધમકાવે એ તો થોડુંક ભૂલ થઈ જતી ભૂલ થઈ જાય છે ને અલે પણ બધા વચ્ચે તો આપણું ના કાઢવાનું યાર ઓય બેહારો આપણે બસ કોણી પાઈએ હા વચ્ચે વચ્ચે કાઢીને આપણું તમારી તો હા હું છે યો કેમ છે આ તો અમારો આપણી જગ્યા આવી કેમ છે અમારો ચાલો કેમ છે રે દાવનો અડો છે કો કયો કેમ છે ના ના બેહવાની જગ્યા છે ચાલ જોશો બેહો એટલે હું તમને યાર નાહી જોશો અરે તમે ભોય નાખશો લે મને તું યાર તો જતા ના રે તું યાર હોય રાખજો હું આવું હું એટલે ઉભો વરાય લ્યો પાણી પીવો થોડું અલે પાણી માટલું કડવું છે લે અરે કડવું નહીં અરે આ તો દરિયામાંથી ડાયરેક્ટ લાવ્યું છે કેટલી ડેમમાંથી પાણી છે દારૂ તો લે અલે પાણી જ છે 5000 બામનું ખાલી પોણી જ છે હાર્યું એટલે પૈસા જ મળે છે તો તાણી ત્યાં ટેક્સ કાપી છે પેલું તો એસાનું રિફાઇન છે ના ડાયરેક્ટ પાણી એસા કાઢો તો પી લીધું તાણ બીજું પીવો ટેક્સ કાપી છે પોણી નોય હવે આવશે મજા હા બધા પીવું છે? લાવ વધાર બધા નહીં પીવું હેડો તાણ પેલા ના કહે ડેમમાં પડ્યા હું ચોકાતા શું ડેમો પડ્યા હોય લ્યા હાલ તરત તો વધી ગયા છે કાકા લઈ રહ્યો તાણે ખાસ જે પડી ના ઓરિજિનલ ડેમમાં પા હા તો ગયા બધા આ રહ્યા હોય જ છે આ આગળ બેઠા કોળું છે જોરદાર મસ્ત જગ્યા છે જોરદાર જગ્યા છે ખુશ થઈ જાઉં હું ખુશ અરે અમે જો અમારું લોકેશન હોય ને જગ્યા હારી દો છે મમતુબા ઉપર જગ્યા તમારું બનાવો લોકેશન છે વાળ્યું આપણા ભાઈબંધ છે ખરી વાત છો અરે આ શું ગયા પેલા કોણ આ તમારા ભાઈબંધ એ લા મૂર્ખા વગાડી છે હું તો પાછો મારું કરી આમ તો કક્કુબા અલે હોમ તો બાજી સીધો હોમ તો કે આ સે હું ઇંગો છું હું તો છો જઈને આયા ગંગાજળ પીધું છો છે આ પેલા ડેમો ને પીધું હું ડેમો ગંગાજળ ના હોય શું મમ કરી આથી પણ સીધો તો બોરે હે ને આમ પગામાં કોઈ શક હું ઉભા રહો કે આ ભાઈ કોઈ આલ્યું તમે ના ના કોઈ નહીં હાલ્યું જોજો એ હોમ તું બા ઉભા રહો કે અલ્યા ઓમ મારકી અલ્યા મૂર્ખા તને ખબર ના પડે તું મારો ભાઈબંધ છે આવા દાવડે શું હંગાટ લઈને આવી છે પણ અમે ચો પૈન લા આવજી અલ્યા મૂર્ખા ઓય મગજતા તાર ખુલી જાય એવું ખાટું બળ ચોકથી પીને આવ્યો સાર્યો આલ્યું કોઈને તમારા ભાઈ આલ્યો છે અલ્યા માર ભાઈબંધ ના આલી કજીએ અરે પણ અમે આશે લાયા જ નહીં તો યાર ભમાવો એ ભમાવો બુજલા કાને ભમાવો બધાન ભમાવો અલ્યા વાની મુખો શેટલા બોલી જતા પેલા હોમ તો બા તમાર ભાઈબંધને દારૂડિયા છે હું અલ્યા પણ આ મૂર્ખો હુકો પીને આવ્યો છે એમ કહું છું કોની કોની આ પેડા જેવો છે ને દારૂ પીરા શરમ ના આવતી
આબરૂ કાઢી ની અલ્યા પડે લ્યા. અરે ઓમ નામ કરશે ડેમમાં પડીને મરી જાય તો નામ આપણું આવશે આ તમારા ભાઈબંધની પકડો કે? લાય આર્યું લાય આજ એક આધા ના તો થાપાવું. પકડજો તમે પકડજો આ જો અલ્યા આ મરી જાય આ ગાડી જો પકડજે બાથી ફોન આપણે આબરૂ કાઢી બસ બસ ફરવા છે પીવા રેડવા છે અલ્યા મરાય હીરો મરાય તમે મને જ છોડી ગયા. પણ આ તું શું કરીને આજ ફરવા છે કે શું કરવા આવ્યો તું હાર્યું અલ્યા એ તો પેલા કે ગયા તો ગંગાજળ છે એમ કરીને મને તો પાયું છે હું તો પીધું. કોઈને પાછા પાયું ઓમ તું આપણે શિલારી કહી જા ઓમ રાખો કે રામ જીતુભા જીતુભા હું છે આ મહેમાન આજે આવું થાય અલ્યા તારી જીતુભા આ છે મારા જીતુ આ જીતુભાઈ ઓમ કરી છે આવું કરા તમારે આ છોકરો કાઢી તો તમે ના ફાવે દારૂ અલ્યા વિશ્વાસ નહીં હતો તમે મારા ઉપર એટલે વિશ્વાસ આવે છે પણ મને મોનામ નહીં આવતું એ કે આ ફોર્મ તો ભાઈ એમ કીધી કે અમારા ભાઈબંધ દારૂ પીતો નહીં પણ પીતો ના હોય તો એને ના પીવરાય કે અલ્યા પણ કદાચ તે ખાયો હોય તો અલે એ ગુજામ ગાડી લઈને આવ્યો છે એવું છે હા એ હમતું માજો અલ્યા અમારા ભાઈબંધ એમ કીધી કે ગુજામ ગાડીને લઈને આવ્યો તો અને હું જોઈ રહ્યો તો વોટર પીતો હતો એમ ભાઈ હા એમ કીધી એરો કદી ગુજામ કાઢીને આવે જ ના પેલો તો અલ્યા અલ્યા એક મકા પાછી ઓન બિહાર જે એક મકા બિહાર નકા હાલમાં લમણા તોડવા પડે હું હાસું તમે બધા ફરો એ હોંતુભા એ હોંતુભા હા સૌ જો નહીં હોકે અમે હાસું આ તમને કીધું જોડો હડો તમે ઘેર હું ગાડી લઈને આવ્યો ને ઘેર કોક લેવા ગયા ને હા તાણે આ માણસ ઉતર્યો તો ગાડીમાં નહીં. તો મને કેમ એમ લાગે છે કે માર ભાઈબંધ ના ભાઈ થોડું આમ ના હાલ્યું હોય એવું લાગે ના હોતું મને એવું મારો લાગે. ભાઈબંધ કજી પેટમાં પહેરીને પગ લો ખબર ના કરે લડોય તો પેણે ફરવા લઈને જાય ઉતરી જાય. તમે બેજો ને લઈને હોકે ફરવું પડે ચીકડા પોરું પાડીને મેકવાનો નહીં હજી તો થોડો ડૂસ કરીને વગી સડાવવાનો છે ને પછી થાપો ખવડાવવાની છે. પછી તમને થાપો બોલવાની છે અલા મૂર્ખો હારખા બેહો ગીલ્યા. હું બીજો તમે બીજા છો આ વાને એક ના તો ભમાવું બધાને ઉપાડી પણ ડેમો નાખવા જતો. એ વાત કહું ત્યાં તારા ભાઈ તારા બધા વચ્ચે છેલ્લા ધોકા છોડી દીધા આબરૂ કાઢી છે મારી પણ આજ તો એને ભમાવું હતું. એક પણ ના મળ્યું. એ બધો 8 થી 9 જણો વચ્ચે તમને ધોકા છોડાય એટલે હું સમજી જઈ રહ્યા વાત કહું હું એને સાઈડમાં લાવું તમે મારશો ઓ લાલજી સારું ભમાવું આજ. તું અંકલ બેહો ઓય બેહો. વરે વઈ નીકળે ઘડી. આ તો પગ બધે. પગ છૂટો થાય. હા કેટલા ભાઈ છો અમે તો 15 15 ઓય એટલા બધા ઓય અને હું આવ્યું છે ઢેકાળા પથરા ઉજ્યા હી તો પથરાન ઢેકાળા બધું ઉજ્યું છે. એવું છે ઓય બાજરી ને બધું આવ્યું કે નહીં બધું આવ્યું છે. તો તું આટલું ચમ પૂછે કાળિયા? ઘઉં કેટલા છે હતા 10 ટ્રેક્ટર ભરવાનો હતો. તો એક ટ્રેક્ટર તો હાલો તારું મોટું છે ટ્રેક્ટર લઈ જવાનું. કાણી કાળિયા. એકલા 10 ટ્રેક્ટર ખોઈ છે મને તો જોતા જ નહીં આ તું વધારે બોલ નથી મારા પાસે ધોકો તો પાછો હું હમણાં માથા માં છોડ્યો પાછો. કાણી ઓય અને પોણી જેટલું જ બોરમાં કોણ તો ઉપર એડ્યું આવે છે બોર ઉપર થઈને. ઓહો ઓય તે ડાયરેક્ટ મોટર નહીં. મોટર વગર આવે છે મોટર વગર પોણે ઉભરે ડાયરેક્ટ નેકમાં ઢોકણું ખોલી લેવાનું હા. એટલે સીધું નેકમાં. એ કાળિયા હેડની હેડો સોલંકી. હેડો ફજાવાના. સોલંકી ગઈ હતી એ આ લે બકુબા કમાયું લેવા આયા. હા બોલો જો આટલામાં આવી જોયું ખાશું ફર્યા હારું તમારો પ્રેમ ભાવની તમારી ઈચ્છા ભાઈ હારી છે પણ આ મૂર્ખો અમારે ખીજ્યો છે અને આ વણ પોણીમાં કોઈક નહોતું કરે એના પેલો લઈને હું ઘર ભેગો થઈ જવાય અને હું એકલો આવ્યો મહેમાન પેલા પંક્તિબા હા. બધા એક ખાવા ના રહ્યા ચા પાણી કરવા ના રહ્યા અમે તો તમારી- મરસું રોટલો ખાઈ લેવું ઘેર જઈને તું બંધ થા પોપડો કે હું રોટલા ખાવું એવો આવ્યો તમારી હિંમત ખાવાના પૈસા વાળા આવી ગયો અલ્યા તું બંધ થાક્યો લઈ જાજો તો અમે કંટાળ્યા છો એને કેમ આવું આવું બોલું છું હા કેમ પૈસા જાજો. લોકો તાણી એના પૈસા હાલતા હોય એટલે કઈ લઈ રે આપણે અલ્યા બંધ ખોલજો તો તમે ગાડી ખોલજો ભાતીબા કોક બોલતો હતો પેલા મારા ભાઈબંધ પાસે શું કહે છે કે એને કીધું કે ખાવાય ના રહ્યા આર્યો કહું મૂર્ખો કે પૈસા આલો પૈસા માગે છે. ખાવા માટે જીવે છે કે હું પૈસા જ નાખવા જ પડે તાણી હેડ બે આવા નવા પીધેલા કરી લઈને હેડે આવો છો. જાઓ હેડો.
એ તો બાય બાય જતા રહી પણ આ કેવા ભાઈબંધો છે આબરૂ વગરના પર ખાવાના પૈસા માગે છે ને દારૂડિયા હોય છે મૂર્ખા જેવા લઈને હેડે આવે ને પેલા અંદર પડશે તો આપણું નામ આવશે પોલીસ વાળા આપણને ગોચી પડશે કારણે ખબર પડશે નહીં પડતી હવે બોલાવતા નહીં કદી હોય આ બોલાય નહીં બોલાય હવે ના બોલાવતા તાકે મારા ભાઈબંધો આવે છે ચાલે ભલામાં વાત કહું બતાવો મૂર્ખા હું જોયો તો દારૂ તે પાડે તો તે દિવસે તઈ મારા ભાઈબંધી પોણી નાખ્યો તો ને એનો બદલો લીધો હું આજે એટલે મને ખબર હતી કે આ બધા કારનામાં તમારો છે આ પ્લાન અમે પહેલથી કાઢી દે પણ બેઠા હતા હા પડી અરે આવા છે ભણા છે આવું ના કરતા પાહા ખાટા માટું થઈ ગયું હવે આવશે તો સુખ શાંતિ રાખશું બરોબર કે હા મારું ગઢવાડા હા